ગોબરભાઈ લખનભાઈ બારિયા એમના તરફથી 100 રૂપિયા આવે. આમાં એવું ન હોય ભાઈઓ થઈ કે માતાઓ બહેનો બધા માતાજીની સુખડીની અંદર 5 50 રૂપિયા. પિયુષભાઈ વિપુલભાઈ એમના તરફથી 200 રૂપિયા જોરદાર તાળીના ગણગણાટથી ઉજાવ્યો. ખૂબ ધન્યવાદ. આ નિગાળાની મોજ જાદવભાઈ શાંતિભાઈ બારિયાના 101 રૂપિયા આવે છે. અને માતાજીની આરતીની અંદર બાબુભાઈ બાલાભાઈ સિંગરના 1551 રૂપિયા. 1551 રૂપિયા. તો આપણા ગામના આંગણે રામણ રૂપિયા દસરા પ્રમાણે પણ વરસાદી થઈ રહેવાના છે. તો જે કઈ રકમ થશે અહીંયા રહેશે મારો ખર્ચ જે કઈ સુધી બધી રકમ અહીંયા રાખવાની છે. વિજયભાઈ રમજીભાઈ પણ 101 રૂપિયા આવે છે. તો જબર બધા ભેગા ભાવ મળ્યા જાય. ભાઈ બેનું બધાને બોલે એવું છે 100 રૂપિયા 50 બોલવાની ક્યારે બોલી શકે છે. વિશાલભાઈ ધરુભાઈના 101 રૂપિયા પાછળની જોડી અંદર. બરાબર. પુણ્યામાની હાજરીમાં 1500 અને 51 રૂપિયા એકવાર ભલામણા વડા ભેડ આયેલો બેઠો હોય માં ભગવતીના ઉપાસક બેઠા હોય એમ કહેવાય ફક્ત 1500 માં માં ભગવતીની આરતી રૂકાવટ હોય તો થોડોક સાથ સહકાર આપો. એકાદા બે બોલ આવજો. અને જે કઈ રકમ આવે તમારા આ શોખની અંદર આ મંડળની અંદર અર્પણ કરી જવાની છે. આમાં 1 રૂપિયો કોઈ ન થઈ જવાનો. આ નિકાળાની મોજ રાકેશભાઈ શામજીભાઈ એમના તરફથી 100 રૂપિયા માતાજીની સુધરીની અંદર આવે. બોલો ખોડિયાર માં